તો પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલઘુમ થઈ। ભેળસેળ મામલે બે જગ્યાએ નોટિસ આપવામાં આવી। BIS અને FSSAI ને નોટિસ ફટકારાઈ। 29 જાન્યુઆરીએ હાજર થવા આદેશ પણ કરાયો। તો નામચીન કંપનીના આહારમાં 50% ભેળસેળ હતું। પશુઓને પ્રોટીનના નામે યુરિયાવાળું ઝેર પીરસાઈ રહ્યું હતું। તો તંતુસરના ખેડૂતની ભેંસોના મોતને તંત્રએ ખુલ્લું પાડ્યું છે। ઝેરી દૂધ પીવાથી બાળકોમાં કેન્સરનું જોખમ પણ વધ્યું છે। અધિકારીઓની જવાબદારી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। કોના આશીર્વાદથી ઝેરી દાણ વેચાય છે તેવો પણ સવાલ કર્યો। કે ભાઈ સૂકો ચારો છે એ કોઈ ભેજવાળી જગ્યા ઉપર આપણે સંગ્રહ કરેલો હોય અથવા તો ભેજનો સંગ્રહ કરતા સમયે ભેજનું પ્રમાણ 20% વધુ હોય, પાણીનું પ્રમાણ 20% વધુ હોય તો આવા સમયે એમાં ફંગસ થઈ જવાની અને જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો બાંટ લાગવાની, ફંગસ થવાની શક્યતાઓ રહેલી છે। અને આવો ચારો જો ગાય કે ભેંસને ખવડાવવામાં આવે તો એનાથી અફ્લાટોક્સિન નામનો રોગ તત્વ છે એ રિલીઝ થતું હોય તો ગાય ભેંસને નુકસાન થવાની શક્યતા છે। ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમારે નવી બ્રાન્ડનો એક પશુ આહાર લાવેલા, જે અમે અમારા ઢોરને આપેલું। એમાંથી 2 ઢોર મૃત્યુ પામેલા, 2 ભેંસો મરી ગઈ। તો એની તપાસ કરાવેલી। તો એ તપાસમાં અમને જાણવા મળ્યું કે આમાં મિક્સિંગ વધારે છે। પછી ચેક કર્યું તો લેબોરેટરી કરાવી હતી। પછી એમ થયું કે હાલો આ એકમાં છે, બીજું જોઈએ આપણે। તો બીજી બ્રાન્ડનું લઈને ચેક કરાવ્યું તો એમાં પણ એ જ રીતનું મિક્સિંગ આવેલું। હવે આ પશુના પ્રોડક્ટના જે આવે છે ખવડાવવાનો આહાર, એમાં લેબોરેટરી 2-3 પ્રોડક્ટમાં કરાવી તો એમાં ન ખવડાવવાના પ્રોડક્ટોમાં આ બધું આવે છે મિક્સિંગ। એટલે કેટલી પ્રકારના પ્રોડક્ટ આવે છે એમાં અમે 3-4 પ્રકારના પ્રોડક્ટમાં કરાવી, એમાં મિક્સિંગ દેખાણું। ઘાસચારો ખવડાવતા હતા, ખોળમાં ભેળસેળ, કપાસિયામાં ભેળસેળ, અંદરથી બોલ નીકળે, બોલ લોખંડના ખોળની ગુણની અંદરથી। તો એની સામે આ સરકારે કંઈક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। કેટલી કંપનીઓ છે આ ખોળ કપાસિયાની કોઈ સરનામું જ નથી। અંદરથી તમે જોવો તો રેતીના ભાગ નીકળે ખોળની અંદરથી, કપાસિયા